નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આ વર્ષનું છેલ્લું અઠવાડિયું ગુજરાતના ખેડૂતો માટે કપરું સાબિત થનાર છે। એક તરફ તો આ વખતે ચોમાસામાં ખેડૂતોને અતિવૃષ્ટિએ રડાવ્યા અને હવે આવામાં શિયાળામાં માવઠું બરબાદ કરી શકે તેવી શક્યતા છે। આના માટે હવામાન વિભાગે ગુજરાતના ખેડૂતોને સતર્ક રહેવાની સલાહ આપી છે, કારણ કે સમાચાર એવા મળી રહ્યા છે કે આજથી 4 દિવસ દરમિયાન ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। સંભવિત વરસાદ અને બરફવર્ષાના કારણે પાકને નુકસાન થઈ શકે છે, જેથી કરીને હવામાન વિભાગે ખેડૂતોને તેમના પાકને બચાવવા માટે જરૂરી પગલાં લેવા માટે ચેતવણી આપી છે। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 28 ડિસેમ્બર સુધીમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 15થી વધુ જિલ્લાઓમાં ગાજવીજની સાથે વરસાદની આગાહી છે, જેથી ખેડૂતોની પણ ચિંતા વધી ગઈ છે। 29 થી લઈને 31 ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં શુષ્ક હવામાનની સંભાવના છે, પરંતુ 26 અને 27 ડિસેમ્બરમાં કચ્છ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ આવા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે 28 ડિસેમ્બરની જો આપણે વાત કરીએ તો 28 ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। બીજી એક ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।